પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો. અર્જુન ચૌધરી એટલે કઠપુતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો. જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવો છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ. આપણા ઘણા બધા અને ઉમેદવારો આપી દે તો વાંધો ને ભાજપ અને જીતવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળે છે કોઈ દિવસ? કોઈ મને બતાવે ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતવા માટે કોઈ સભા કરી છે? એમના 3 મહામંત્રી છે. તમે બહુ સારો શબ્દ વાપર્યો. આ 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવાનું, આખો દિવસ ત્યારે ફોન પર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું. ને કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો અમને તો પૂછો, અમને પૂછો. આ લોકોને સામે કોણ લડે છે? આ ગુંડા લોકોની સામે, ધૃષ્ટરાષ્ટ્ર એટલે કે કૌરવોની સામે કોણ લડે છે? બાકીનું પછી જીતી ગયા પછી બાકીનું મારે કહેવું નથી, બધા તમે જાણો છો. આ બધા કારણો છે, આમાંથી આપણે બહાર નીકળવું પડશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમે છો, એને ખબર છે. લોકો કામ માટે જાય 10 વાગે, 8, 9, 10 વાગે. ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ. 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય. આ તો પગ છોડતો અહીંથી નહીં ચાલે. કાર્યકર્તા સાંભળવો પડશે. 10 વાગ્યા સુધી તમે બિસ્તરમાંથી ઉભા નહીં થાવ. મેં નરેન્દ્ર મોદીનો દાખલો આપ્યો. જાઓ નરેન્દ્ર મોદી પાસે કાર્યકર્તા શીખે, આગેવાન શીખે. મેં વાત કરી હતી 4 વાગે માણસ જાગે ત્યાં બ્રહ્મોત્સવ જાગે, નીચે પ્રવૃત્તિ કરે, પૂજા પાઠ કરે, ના 9 વાગે તેનું કાર્યાલય ચાલતા લોકોને સાંભળવાનું ચાલુ કરી દે. ના આ અનેક રાજ્યો ના અનેક સંગઠનના લોકો આ પ્રકારની આપણી કાર્યપદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીના. પેલા લોકોમાં અને આપણા લોકોમાં બહુ ડિફરન્સ છે. 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. આના 2 રાક્ષસો કે મેં કીધું ને બીજા કોઈ રાક્ષસો હોય, એમાં નીલ હોય કે પછી ભોલો હોય. ભોલાનું નામ છે જેને પડે